નમસ્કાર મારા ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં, જ્યાં હું તમને શાકભાજીઓના ભાવ વિશે જાણકારી આપું છું. હવે જે તારીખ થઈ છે 14 ઓગસ્ટ, દિવસ છે ગુરુવાર અને સાતમ આઠમના આગળનો દિવસ છે. એટલે કેવું છે કે ગરાગી તો સારી છે, પણ સામે માલની આવક બી મબલક છે. આપણે ભાવ જોઈ રહ્યા છીએ એપીએમસી માર્કેટ જમાલપુર અમદાવાદના ભાવ વિશે જાણકારી લઈએ છીએ. માર્કેટ થાય રાતે 10 વાગે ચાલુ, સવારે લગભગ 8, 9, 10 વાગ્યા જેટલા વાગ્યા સુધી માલ પડ્યો હોય એટલા વાગ્યા સુધી માર્કેટ ચાલે. અને હવે वीडियो लगभग गुजराती में आवશે, और जो हिंदी में देखने वाले लोग हैं उनके लिए भी हम कुछ व्यवस्था कर रहे हैं. અને જે આ વિડીયો છે હોલસેલ રેટ છે. હોલસેલ રેટ એટલે કે 2, 5, 10 કિલો વાળો રેટ નથી. આ રેટ હોય છે 100, 200, 500 કિલો વાળો રેટ હોય છે. તો કૃપયા કરીને લોકો ખાસ નોંધ એ લે, જે રેગ્યુલર લોકો જોવે છે એ લોકો, કે આ રેટના લીધે જે રિટેલમાં જે લોકો વેચતા હોય એમને તમે જો આ વિડીયો બતાવીને કહેશો કે આટલા ભાવે વેચાય છે, તો એમાં કેવું છે કે ખર્ચો બહુ લાગી જાય એથી લઈ જવામાં. જેમ કે કોઈ બી વસ્તુ છે, દૂધી છે, ધારો કે 20 રૂપિયા કિલો અગર વેચાતી હોય તો 20 રૂપિયાની ઉપર એને 7% કમિશન લાગે, માર્કેટ ફી લાગે, લેબર લાગે, પછી અહીંયાથી લઈ જવાનું ભાડું લાગે, પછી આને સાફ સફાઈ કરે, આમાંથી કદાચ 1-2 દૂધી ખરાબ બી નીકળે. એટલે લગભગ 20 રૂપિયા લઈ ગયાવાળી વસ્તુ એને ત્યાં ઘરે જતાં 30 રૂપિયાની ઉપર પડી જાય, તો એ પછી 40 રૂપિયા 50 રૂપિયા કિલો તો વેચશે જ. એટલે જે લારી ઉપર ને રિટેલમાં વેચે છે એને આ વિડીયો બતાવી અને કે ડબલ લો છો તમે, એ માણસ ડબલ લેતો હોય તો અત્યાર સુધી એણે બંગલો બનાવી દીધો હોય. જે દેવી પૂજક સમાજના લોકો છે, જે વિડીયો જોઈને કદાચ લોકો એને કહેતા હોય કે આવું કરો છો તમે, તો એ લોકો બંગલો બનાવી દીધો હોય. એટલે મહેનત કરે છે માણસ. તો આ વસ્તુની ખાસ નાંદ લ્યો. અને અમુક કમેન્ટ કરવાવાળા બી લોકો છે. આજે વિડીયો આજે ખાસ જોજો, આ સાંભળજો, બધા મજા આવશે. અમુક લોકો કમેન્ટ કરે કે ભાઈ વિડીયોમાં તમે લાઇક માટે વિડીયો બનાવો છો. અરે ભાઈ, લાઇક માટે બનાવતા હોત તો ઘણું બધું બતાવ્યું હોત. હા, અમે ખેડૂતો માટે બનાવીએ સ્પેશિયલ, લોકો ખેડૂતોને ભાવની અપડેટ રહે એના માટે, અને આ ખાલી જાણકારી માટે છે. બાકી વિડીયો જો ખેડૂતો જેને સારો લાગતો હોય બધા કમેન્ટમાં જરૂરથી કહેજો, અને વિડીયોને લાઈક તો કરજો જ. અને આજના વિડીયોમાં ખાસ આ વસ્તુ જ, કારણ કે ઘણી વસ્તુમાં મંદીનો માહોલ છે આજે. મંદીનો માહોલ એટલે કેવું છે કે આવક વધારે અને ગરાગી તો છે જ, પણ આવક એના કરતાં પણ બમણી છે એવું છે. ભીંડા અત્યારે 35 રૂપિયા વેચાય છે. ઓ પરવીનભાઈ, શું થયું આજે શાકભાજીમાં કેવું બજાર છે? શાકભાજીમાં કારેલામાં આજે 25 રૂપિયા છે બજાર. હા. ભીંડામાં જે 35 થી 40 રૂપિયા. બરાબર. પરવરમાં જે 35 રૂપિયા. હા. દૂધી જે 12 થી 15 રૂપિયા. હા. માંડવો દૂધી, માંડવા આ એનપી ની દૂધી છે. માંડવા દૂધી 20 રૂપિયા. સારો માલ. પિકાડો થયા છે 20 થી 22 રૂપિયા. બરોબર. રવૈયા થયા 20 થી 25 રૂપિયા. 20 થી 25. હવે આમાં જેટલી વસ્તુ તમને બતાવી ને, આ બધી વસ્તુ 100 થી 110 રૂપિયા. કંકોડા 100, 110. બરોબર. હવે જેટલી વસ્તુ તમને બતાવી ને, આમાં ખરીદનાર ઉપર કમિશન લાગે શું? હવે જોઈએ આપણે કોબીમાં કેવું થાય છે. જો કોબી છે, તો આ કોબી છે. કોબી મહારાષ્ટ્રથી આવે છે અને બીજી આવે છે આપણે કર્ણાટકથી. તે એક અમદાવાદ આવે છે, બેલગાંવ કર્ણાટકથી. જોઈએ ભાઈ કોબીમાં કેવું છે આજે? કોબીમાં સારો માલ 12 રૂપિયા, 13 રૂપિયા. કયો માલ? બેલગાંવ છે, કર્ણાટકથી આવે એ. કર્ણાટકથી આવે બેલગામ, બરાબર. અને સટાણા આવે? સટાણા 15 રૂપિયા. વીઆઈપી માલ 15 રૂપિયા. 15 રૂપિયા એમ? 15 રૂપિયા ઓપન. મંદી પડી આજે? મંદી પડી, ફૂલ મંદી. બરોબર. માલની આવક વધારે છે ભાઈ. માલની આવક વધારે છે આજે. બધા માલની આવક વધારે છે, એવું નથી કઈ એક વસ્તુ. અને જો ગવાર હજી ઢગલા પડ્યા ગવારના.
અને આ વિડીયો હું સવારે બનાવું છું તો રાતે ભાવ અલગ હોય, સવારે ભાવ અલગ હોય. તો મહેરબાની કરીને ભાવ એવરેજ ભાવ આપું છું, એનું ખાસ ધ્યાન આપો. આજના વિડીયોમાં ખાસ આ વસ્તુ જ બતાવવાની હતી મારે. આજના વિડીયોમાં આ બધાના ભાવ નહીં આવે. તમે મને કમેન્ટમાં વિડીયોમાં પૂછજો અને વિડીયો તમને કેવા લાગે છે એ બી કહેજો. બાકી જય જવાન, જય કિસાન.